સાથે સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના બીઝેડ ગ્રુપના જે સીએ હતા તેમની આખરે ધરપકડ થઈ છે। તો બીઝેડ ગ્રુપના સીએને ત્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરાઈ હતી। બીઝેડના સીએ ઋષિત મહેતાને ધરપકડ કરવામાં આવી છે। તો ઋષિત મહેતા બીઝેડ ગ્રુપના એકાઉન્ટ સંભાળતા હતા। આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગઈકાલે મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી, જેમાં હિંમતનગરમાં રહેતા ઋષિત મહેતાના ઘરેથી ધરપકડ થઈ છે। આગળની કાર્યવાહી છે તે કરાશે, પૂછપરછ થશે। પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે, કારણ કે મોટાભાગના જે બીઝેડ ગ્રુપના એકાઉન્ટ છે તે આ સીએ સંભાળતા હતા ઋષિત મહેતા। આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે સીએની। પૂછપરછ થશે, પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે। સતત ચોથા દિવસે જો વાત કરવામાં આવે સીઆઈડીના સાબરકાંઠામાં દરોડા જોવા પામે છે। જે બીજે સ્કીમનો જે પોજી સ્કીમ ચલાવતા હતા, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે એનો જે સીએ હતા, જે સીઓ જે ઋષિત મહેતા, તેના ઘરે પણ આ તો સીઆઈડીના દરોડા પડ્યા છે। વાત કરવામાં આવે જેનું ઘર છે આલિશાન આલિશાન જે વૈભવ ઘર કહેવાતું હોય છે તે જોઈ શકાય છે। જે બીજેડનું જે ચલાવતા હતા તેનું પણ જે તમે જોઈ શકો છો। મંતવ્ય ન્યૂઝનું એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો। જે બીઝેડનું જે લોગાવાળું જે એસીનું કુલર કે એસી કહેવાતું હોય છે તેનું પણ એના ઘરે પણ લગાવવામાં આવ્યું છે ઋષિત મહેતાના ઘરે। જે સીઓ હતા, જે ઋષિત મહેતા જે સીઓ હતા, જે તેને ફંક્શનો કરવામાં આવતા હતા, તેની મોટી મોટી વૈભવી કારો સાથે જોવામાં આવતી। હાલ તો ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તેની ધરપકડ કરવામાં આવે છે, તેને ગાંધીનગર લઈ જવામાં આવે છે। તેની મોટા ખુલાસા તેની પાછળ થઈ શકે તેવું પણ જણાઈ રહ્યું છે। દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા।